નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સરવાળ સિદ્ધિ તથા બીજી ટીકાઓનું રામજીભાઈ દ્વારા કરાયેલ સંકલન એ સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં બીજા અધ્યાયનું 53મું સૂત્ર આપણે શરૂ કર્યું છે. 52 સૂત્ર સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે અને 53મા સૂત્રની શરૂઆત આપણે કરી છે. 53મા સૂત્રમાં અહીંયા સંકલનની અંદર એમ કહ્યું કે કોનું આયુષ્ય અપવર્તન રહિત છે. અપવર્તન એટલે અકાળ મૃત્યુ. સામાન્ય રીતે આપણે એવો અર્થ કરીએ છીએ કે નાની ઉંમરમાં કોઈક રીતે અકસ્માતથી કે કોઈ સર્પ કરડવાથી કે વિષને કારણે એટલે ઝેરને કારણે કે કોઈ આગ લાગી એમાં અચાનક કંઈક એવી રીતે ધાર્યું ન હોય અને જીવનનો અંત આવી જાય તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ અકાળ મૃત્યુ થયું અને એ અપમૃત્યુ કહેવામાં આવે છે. હવે એની વાતને અહીંયા આપણે વિસ્તારપૂર્વક સારી રીતે સમજવાની છે કે ખરેખર શું હોય. આપણે એમ કહીએ છીએ કે અઘાતી કર્મની પ્રકૃતિ આયુષ પ્રકૃતિ, તો એ આયુષ પ્રકૃતિ નો પણ સ્થિતિબંધ છે. તો જેટલી સ્થિતિનું આયુષ હોય તેટલી સ્થિતિનું આયુષ તો રહેવું જોઈએ. હવે આપણે એ પણ કહીએ છીએ કે એ આયુષ કર્મ જે છે એ જ્યારે શરૂ થઈ જાય એટલે કે જ્યારે આ ભાવ શરૂ થયો ત્યાર પછીથી એમાં કોઈ ફેરફાર થતો નથી. એમાં ફેરફાર થઈ શકતો નથી. આપણે એમ પણ કહીએ છીએ કે એટલું જ્યાં સુધી પૂર્વના ભાવમાં છીએ આયુષ બાંધ્યું છે અને ત્યારે કંઈક ફેરફાર થઈ શકે છે, પણ જ્યારે હવે આ ભાવમાં આવે અને આ ભાવનું આયુષ શરૂ થયું ત્યાર પછીથી આયુષમાં ફેરફાર થઈ શકતો નથી. તો આ બધી વાત આપણે જાણીએ છીએ. અને અહીંયા કહે છે કે અકાળ મૃત્યુ, તો એ વાત કઈ રીતે છે એ આજે આપણે સારી રીતે સમજીશું કે અકાળ મૃત્યુ એનો અર્થ શું થાય. જેટલું આયુષ્ય હતું એટલું જ આયુષ્ય તો હોય છે, એમાં કોઈ ફેર પડતો નથી. આયુષ્ય તો જેટલું છે એટલું જ રહે છે, પણ અપેક્ષાથી એને અકાળ મૃત્યુ કહેવામાં આવ્યું છે અને એ સમજવાનું છે. તો આપણે લઈએ. આપણે સૂત્ર વાંચનમાં લીધું છે, એનો અર્થ ફરીથી વાંચીએ. ઉપપાદિક એટલે ઉપપાદ જન્મવાળા દેવ અને નારકી, જેને ઉપપાદ જન્મ છે. ચરમ ઉત્તમ દેહા, ચરમ ઉત્તમ દેહવાળા એટલે કે તે ભવે મોક્ષગામીઓ, જે આ ભવથી હવે બીજો ભવ જેમને નથી એવા મોક્ષગામી અને ચરમ દેહવાળા ચરમ શરીરી કહેવામાં આવે છે. અહીંયા એક સાથે શબ્દ એ પણ લેવામાં આવ્યો છે, ચરમ ઉત્તમ દેહવાળા. સૂત્રની અંદર પણ એ રીતે વાત લીધી છે કે ચરમોત્તમ દેહ એમ લીધું છે, એટલે ચરમ અને ઉત્તમ બે શબ્દ લેવામાં છે. તેવા દેહવાળા એટલે કે એ ભવે મોક્ષ એ જવાના છે એ વાત તીર્થંકર અને બીજા અન્ય કેવડી જે આ ભવમાં જ મોક્ષ જવાના છે. પછી કહે છે ત્રીજું, અસંખ્ય વર્ષ એટલે અસંખ્યાત વર્ષના આયુષ વાળા ભોગ ભૂમિના જીવો હોય છે અને આયુષ અપવર્તન રહિત હોય. જીવોના આયુષ્ય અપવર્તન રહિત હોય છે. અપવર્તન એટલે અકાળ મૃત્યુ રહિત હોય છે. કોના કોના હોય છે? એક તો ઉપવાદ જન્મવાળા દેવ અને નારકીના. ઉપવાદ જન્મ તો એનો જ હોય છે, એને જ
અકાળ મૃત્યુ નથી. અત્યારે આપણે અકાળ મૃત્યુ શબ્દ પ્રયોગ કરીએ છીએ એટલે જરાક સહેલાઈથી સમજાય, એટલે અપવર્તન નથી. બીજા જેમનું ચરમ શરીર છે, આ ભાવમાં મોક્ષ જનાર છે, એમને પણ અકાળ મૃત્યુ નથી. એમને તો નિર્વાણ થાય છે. જેટલું આયુષ્ય છે એ પ્રમાણે પૂરું ભોગવી અને નિર્વાણ થાય છે. દેવ અને નારકીને પણ એમ જ છે. અને અસંખ્યાત વર્ષના આયુષ વાળા ભોગભૂમિના જીવોના આયુષ પણ એ અપવર્તન રહિત હોય છે, એટલે અકાળ મૃત્યુ રહિત હોય છે. જેટલું આયુષ્ય એટલું ભોગવીને જ એ દેહને છોડે છે. હવે એમના આયુષ તો ઘણા છે, પલ્યોપમના આયુષ હોય છે. એટલે 3 પ્રકારના જીવો આમાં લેવામાં આવ્યા. ઉપવાસ જન્મ વાળા, દેવનારકી ચરમ શરીર વાળા અને ભોગભૂમિના જીવો. એમને અપવર્તન, આયુષનું અપવર્તન નથી, એટલે કે અકાળ મૃત્યુ હોતું નથી. હવે ટીકાની અંદર એનો વિસ્તાર લીધો છે. તો એ સિવાય બાકી રહ્યા, એનો અર્થ એ થયો કે એ સિવાય બાકી જે રહ્યા એ બધાને અપવર્તન આયુષ હોય, એટલે કે અકાળ મૃત્યુ હોય, એનો અર્થ એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો ટીકામાં અહીંયા કહે છે કે 8 કર્મોમાં આયુષ નામનું એક કર્મ છે. ઘાતી કર્મની પ્રકૃતિઓ 4 છે અને 4 અઘાતી કર્મની પ્રકૃતિ છે. તો અઘાતી કર્મની પ્રકૃતિની અંદર એ આયુષ્યની પ્રકૃતિ, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ અઘાતી કર્મની પ્રકૃતિઓ છે. તો 8 કર્મમાં આયુષ નામનું એક કર્મ છે. હવે કહે છે કે ભોગ્યમાન એટલે કે ભોગવતા આયુષ કર્મના રજકણો, ભોગવાતા એટલે જે ભોગવવામાં આવે છે એવા એ આયુષ્ય કર્મના રજકણો 2 પ્રકારના હોય છે, સ્વ ઉપક્રમ અને નિરુપક્રમ. તેમાં આયુષના પ્રમાણમાં દરેક સમયે સરખા નિષેકો નિજરે તે પ્રકારનું આયુષ નિરુપક્રમ એટલે કે અપવર્તન રહિત છે. જો ફરીથી એક વાત યાદ કરાવું કે કર્મની અંદર 2 વાત આપણે સમજીએ છીએ. એક એનો સ્થિતિબંધ અને બીજો અનુભાગ. સ્થિતિબંધ જે છે એ સ્થિતિબંધનું કારણ જે છે એ જીવના એ કષાય છે. કષાયને કારણે એને સ્થિતિ અને અનુભાગ બંધ એમ પડે છે. પ્રદેશ અને પ્રકૃતિ બંધ પડે જે છે એનું કારણ તો પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ, એટલે કે જેટલા પ્રમાણમાં કાર્બન રજકણો આવે છે એ, અને એની પ્રકૃતિ કયા પ્રકારનું, તો એનું કારણ યોગ કહેવામાં આવ્યું છે. તો જે કષાયો છે એ સ્થિતિબંધનું પણ કારણ છે, જેવા કષાયો છે એક સ્થિતિબંધનું પણ કારણ છે અને અનુભાગનું પણ કારણ છે. એટલે કે એની તીવ્રતા જ્યારે ઉદયમાં આવે ત્યારે એને જે રીતે બાંધ્યું છે એ પ્રમાણે ઉદયમાં પણ આવવાનું છે ને. તો કેટલો સમય અને કેટલી તીવ્રતા એ બંને માટે જીવના કષાયો જ કારણભૂત થાય છે. તો અઘાતી કર્મની પ્રકૃતિમાં આ આયુષની પ્રકૃતિ જે છે, ગતિ જે લીધી, જે ગતિમાં ગયો એ ગતિમાં એને આયુષ કેટલું, મનુષ્ય ગતિમાં આવ્યો તો આ જીવને મનુષ્ય ગતિમાં આયુષ કેટલું, એની સ્થિતિ કેટલી. તો એ સ્થિતિ જે બંધાય છે એ જેવા એને કષાયો હતા એ પ્રમાણે એને બંધાય છે. અને સાથે સાથે અનુભાગ એટલે એનું ફળ આપવા માટેની એની જેટલી તીવ્રતા વગેરે જે છે તે એ બધું કષાય પ્રમાણે બંધાય છે. તો આપણે જેવા કષાય કર્યા હોય એ પ્રમાણે આપણને સ્થિતિ અને અનુભાગનો બંધ પડ્યો હોય. આ વાતને આપણે યાદ રાખી લઈએ. અને અત્યારે આયુષ જે છે એમાં હવે ફેરફાર થતો નથી, એ બીજી વાતને પણ આપણે યાદ રાખી લઈએ. આ ભવના આયુષમાં તો કોઈ ફેરફાર થવાનો નથી. એટલે જેટલું આયુષ જે છે એનામાં એક સમય પણ ઓછો થવાનો નથી કે વધવાનો નથી. એ મૂળ મુદ્દાની વાતને પકડી લઈએ. હવે ભોગવવાની વાતનો વિચાર કરીએ તો આયુષ તો ભોગવાઈ જ રહ્યું છે, એટલે કે આયુષ દરેક સમયે ઘટતું જાય છે ને. દાખલા તરીકે કોઈ વ્યક્તિનું આયુષ 80 વર્ષનું છે, તો જ્યારે એ 1 વર્ષનો થાય ત્યારે એનો અર્થ શું થયો? એ જન્મદિવસ ઉજવે છે લોકો, પણ ખરેખર તો હવે બાકી એને 79 જ રહ્યા. એ 50 વર્ષનો થાય એટલે બાકી એને કેટલા રહ્યા? 30 જ રહ્યા ને. તો એ બધો જે કાળ ગયો એને
એ ભોગવાયો એમ કહેવામાં આવે. એમાં આયુષ્ય એને એટલું ભોગવ્યું. તો એ ભોગવાય છે એમાં કર્મની અપેક્ષાએ જે જોઈએ તો એ સ્થિતિબંધનો વિચાર કરીએ છીએ તો એ સ્થિતિ એટલી સ્થિતિ એની ગઈ. એટલે એટલા જે સ્થિતિબંધના જે નિષેકો હતા એ નિષેકો જે છે એટલા કાર્મણ રજકણોનો એવો જથ્થો જેને નિષેક કહેવામાં આવે કે એની સ્થિતિ અમુક સમય સુધીની હોય. એટલા સુધીની સ્થિતિના જે હોય એ ખરતા જાય. કર્મમાં આપણે દરેક સમયે જે સ્થિતિ આયુષની બાંધી છે તો જે સ્થિતિ એક સરખી સ્થિતિના જે કાર્મણ રજકણોનો જે જથ્થો જે છે એને નિષેક કહેવામાં આવે. અને એ નિષેક જે છે એ દરેક સમયે ઓછો થાય. 1 વર્ષ થયું તો 1 વર્ષ સુધીના જે નિષેકો હતા એ બધા ખરી ગયા. બાકી 80 વર્ષમાંથી 79 વર્ષ સુધીના બધા નિષેકો બાકી છે. અને એ સરખા પ્રમાણમાં ખરતા જાય. સરખા પ્રમાણમાં એ દરેક સમયે એક સરખા ખરતા જાય. એ રીતે એના જથ્થામાં ગોઠવાયેલા છે. દરેક સમયે ખરતા જાય. એટલે આયુષ આપણે ભોગવી રહ્યા છીએ. ઉદયમાં આવી રહ્યું છે ને આયુષ એટલે ભોગવાઈ રહ્યું છે અને એ ખરતા જાય છે. એટલે બાકી જેટલા નિષેકો રહ્યા જે પૂર્ણપણે જ્યાં સુધી ખરી ન જાય ત્યાં સુધી આયુષ પૂરું થતું નથી. એટલે કે આ દેહ છોડી અને શરીરમાંથી આ દેહ છોડીને જીવ નીકળતો નથી. આ મૂળ બેઝિક વાત છે. તો હવે એ નિષેકો તો ખરતા જાય તો એક સરખા ખરતા જાય. 80 છે તો આપણે એમ માનીએ કે ભાઈ 80 1 વર્ષમાં આટલા ખરે તો એમાં પણ 1 મહિનામાં આટલા ખરે, 1 દિવસમાં આટલા ખરે, 1 કલાકમાં, 1 મિનિટમાં, 1 સેકન્ડમાં, 1 સમયમાં આટલા આ ખરે. તો એ રીતે બધા જથ્થા એક પછી એક સરખા ક્રમમાં ખરતા જાય. આ નિષેકોની વાત છે. તો એ નિષેકો એ જે સ્થિતિના નિષેકો છે એ જુદી જુદી સ્થિતિના નિષેકો હોય છે. 80 વર્ષ સુધીનું આયુષ છે તો પછી એ પ્રમાણેની સ્થિતિના નિષેકો જે છે એ કરતા જાય. તો એ વાતને એમ લેવાની છે આપણે. તો હવે આ તો નક્કી છે જેટલા નિષેકો આવ્યા છે ને જ્યાં સુધી છે ત્યાં સુધી જ કરવાના છે. તો એક સરખા ખરતા જાય તો એનો અર્થ એ થાય એક સરખા જો ખરતા જાય તો એ અપવર્તન રહિત કહેવામાં આવે. એટલે એ વાત અહીંયા સમજાવી છે. તો શું કહે છે જુઓ કે 8 કર્મોમાં આયુષ નામનું એક કર્મ છે. ભોગ્યમાન એટલે ભોગવાય છે તેવા ભોગવતા એ આયુષ કર્મના રજકણોનો જથ્થો જેને નિષેક કહીએ છીએ તેવા રજકણો 2 પ્રકારના હોય છે. એ રજકણોમાં પણ 2 પ્રકાર કહેવામાં આવ્યા છે. સ્વ ઉપક્રમ એટલે સોપક્રમ અને નિરઉપક્રમ એમ 2 પ્રકારના. ઉપક્રમ સહિત અને ઉપક્રમ રહિત. તો સ્વ ઉપક્રમ અને નિરઉપક્રમ એટલે સોપક્રમ અને નિરઉપક્રમ. તો તેમાં આયુષના પ્રમાણમાં દરેક સમયે સરખા નિષેકો નિર્જરે તે પ્રકારનું આયુષ જે છે એને નિરઉપક્રમ એટલે કે અપવર્તન રહિત છે એમ કહેવામાં આવે. એટલે એક સરખા છે છેલ્લા સમય સુધી એક સરખા જ નિષેકો કરતા છેવટે આયુષ્ય એનું પૂરું થઈ જાય. તો એમાં કોઈ અપવર્તન થયું નહીં. અપવર્તન રહિત અને એને એ પ્રકારનું આયુષ જે છે એ નિરઉપક્રમ પણ કહેવાય. અને એના નિષેકો બધા એ જ રીતે એક સરખા પ્રમાણમાં કરતા આવ્યા એટલે અપવર્તન રહિત છે. અને આવું નિરઉપક્રમ અથવા તો અપવર્તન રહિત જે આયુષ હોય છે એને માટે અહીંયા આચાર્ય ભગવાને કહ્યું કે જેમને ઉપપાદ જન્મ છે એવા દેવ અને નારકીને, વળી જેમનું ચરમ શરીર છે આ ભવે મોક્ષ જનાર છે એવા મોક્ષગામી જીવોને, અને ત્રીજું કે જેમને અસંખ્યાત વર્ષનું આયુષ એટલે પલ્યોપમમાં જેમના આયુષ છે એવા ભોગભૂમિના જીવોને, એમના જે આયુષ જે છે એમાં એ નિષેકો એક સરખા કરતા જાય છે એટલે અપવર્તન છે નહીં, અપવર્તન રહિત છે. એટલે એ નિરઉપક્રમ આયુષ એમનું હોય છે. આ વાત તો બરાબર આપણને સમજાઈ ગઈ. બરાબર છે. હવે બીજી આગળ વાત કરીએ છીએ. અને જે આયુષ કર્મ ભોગવવામાં પહેલા તો સમયે સરખા નિષેકો નિર્જરતા હોય પણ તેના છેલ્લા ભાગમાં ઘણા નિષેકો એક સાથે નિર્જરી જાય તો તે પ્રકારના આયુષને સ્વ ઉપક્રમ આયુષ કહેવામાં આવે છે.
પહેલા શરૂઆતમાં તો એક સરખા કરતા 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 જતા હોય. આપણે વર્ષ તો 80 સુધી જ પૂરા કરવાના છે, પરંતુ પાછળના વિષયકો જે છે એક સરખા કરતા હોય, પણ પછી પાછળના સમયમાં એકી સાથે વધારે ખરી જાય અને છેવટે પૂરા થાય તો બરાબર 80 વર્ષે જ પૂરા થાય. 80 નું બાંધ્યું છે. એટલે આપણને એમાંથી એ વાતનો ખ્યાલ આવે છે કે જયારે સરખા કરવાનું શરૂ થયું હશે ત્યારે એ અપેક્ષાથી જો સરખા કરતા હોય તો કદાચ 100 વર્ષનું આયુષ્ય પણ થાય. એક સરખા એટલે ઓછા ઓછા કરતા 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 કરતા, પણ પછી જયારે 79 વર્ષ થયા ત્યાં એક સાથે ઘણા નિષેકો ખરી જાય અને 80 વર્ષે પૂરું થઈ જાય. તો દાખલા તરીકે વાત સમજવાની છે, પણ છેવટે થાય તો 80 વર્ષે પૂરું. ભલે ઓછા કદાચ કરતા હોય ને એ પણ એક સરખા પ્રમાણમાં કરતા 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 ઘણો સમય સુધી એ રીતે ચાલ્યું, પણ છેવટે જયારે 80મું વર્ષ આવ્યું એ વખતે એકી સાથે ઘણા ખરી જાય અને એનું આયુષ્ય એટલું હોતું તો એટલું પૂરું થઈ જાય. તો એ જે ખરવાની ક્રિયા જે થઈ એ કેવી રીતે થઈ? ઉપક્રમ સહિતની થઈ, નિરુપક્રમ ન થયો. તો ઉપક્રમ સહિત થયું એટલે સ ઉપક્રમ એટલે સોપક્રમ કહેવામાં આવે. અને એ અપવર્તન સહિત થઈ, અપવર્તન થયું. એક અચાનક જ બધા ખરી પડ્યા, પણ એ ખરવાના જ હતા. નક્કી તો એટલા જ હતા કે આટલા નિષેકો છે ને એ રીતે એટલું આયુષ્ય તો નક્કી જ હતું, પણ પાછળથી એક સાથે ઘણા ખરી પડ્યા અને આયુષ્ય પૂરું થઈ ગયું એટલે એ અપવર્તન થયું એમ કહેવામાં આવે, અથવા તો એમ કહેવામાં આવે કે સ ઉપક્રમ થયો એમ કહેવામાં આવે. તો હવે એ વાત અહીંયા કહે છે કે જે આયુષ્કર્મ ભોગવવામાં પહેલા તો સમયે સમયે સરખા નિષેકો નિર્જરતા હોય, પણ તેના છેલ્લા ભાગમાં ઘણા નિષેકો એક સાથે નિર્જરી જાય, કરી જાય. તે પ્રકારના આયુષને સ ઉપક્રમ એટલે સોપક્રમ આયુષ કહેવાય છે. અને આવું જયારે થાય છે ત્યારે એ વખતે એવું નિમિત્ત પણ હોય છે. એવું નિમિત્ત પણ હોય છે. એટલે નિમિત્ત તરીકે સામાન્ય રીતે આપણે જે સમજીએ છીએ એ કઈ ઝેરને કારણે છે કે કોઈ લડાઈ કે કોઈ અકસ્માત થયો કે ગમે તે એવી રીતે થયું એટલે એ આયુષ પૂરું થઈ ગયું, તો એ અચાનક પૂરું થઈ ગયું એમ કહેવામાં આવે. પણ આપણે આ 80 વર્ષનો દાખલો લીધો છે તો એને સ્થાને આપણે મોટે ભાગે વ્યવહારમાં તો જે નાના આયુષ હોય છે એને માટે આપણે અપમૃત્યુ શબ્દ પ્રયોગ કરીએ છીએ, પણ એ અપમૃત્યુ શબ્દને કોઈ સંખ્યા સાથે સંબંધ નથી. એટલા માટે મેં 80 વર્ષનું આયુષ લીધું. 80 વર્ષે આયુષ પૂરું થયું હોય તો એનો અર્થ એવો નથી કે બધું ભોગવાયું જ છે, એમ નથી થતું. એમાં પણ જો જે રીતે નિષેકો ખરતા હતા એ રીતે જોવા જઈએ તો કદાચ એનું 100 વર્ષ સુધી હોત, પણ એને બાંધ્યું જ તો 80 વર્ષનું, એટલે નિષેકો પછી છેલ્લે એક સાથે કરી ગયા તો પણ એને સૌપક્રમ કહેવાય. અને કોઈનું 20 વર્ષે આયુષ પૂરું થઈ જાય એટલું જ એને બાંધ્યું જોઈએ, એટલા જ નિષેકો એના હોય, અને 20 વર્ષમાં 19 વર્ષ સુધી સરખા પ્રમાણમાં કરતા કરતા જતા હોય તો આપણને લાગે કે આ તો છે કે 80 વર્ષનો થશે કે 100 વર્ષનો પણ થાય, પણ પછી અચાનક જ એને એવો અકસ્માત થયો અને 20 વર્ષે એનું આયુષ્ય પૂરું થઈ ગયું. તો ત્યાં આપણે એમ કહીએ કે ભાઈ એનું અકાળ મૃત્યુ થયું. એટલે આપણે સામાન્ય રીતે અકાળ મૃત્યુ શબ્દનો પ્રયોગ જે કરીએ છીએ એ નાનું આયુષ્ય હોય એને માટે જ કરીએ છીએ, પણ વાસ્તવમાં નાના આયુષ્ય માટે કઈ અકાળ મૃત્યુનો પ્રયોગ કરવામાં આવે છે એમ નથી, અથવા તો અકાળ અપવર્તન સહિત એ મૃત્યુ થયું એટલે અપવર્તન કહેવામાં આવે છે નાનું આયુષ્ય હોય તો એમ નથી. પણ લાંબુ આયુષ્ય હોય એમાં પણ એવું હોઈ શકે, પણ મોટે ભાગે આપણે જોઈએ કે લાંબુ આયુષ્ય હોય તો એવું નથી હોતું એમ આપણે સમજીએ છીએ. પણ અહીંયા શાસ્ત્ર અપેક્ષાએ તો અર્થ એ જ છે કે નિષેકો કેટલા ખરે છે, કયા જથ્થામાં ખરે છે. એક સરખા છેલ્લે સુધી ખરે તો સમજવાનું કે એને અપવર્તન નથી, એને ઉપક્રમ નથી, એને નિરુપક્રમ આયુષ છે. પણ એક સરખા શરૂઆત થાય અને પછી પાછળથી અચાનક બાકીના બધા જ ખરી જાય તો એને એમ કહેવાય કે એને ઉપક્રમ છે અથવા તો અપવર્તન છે. તો આયુષ કર્મના બંધની એવી વિચિત્રતા છે કે જેને નિરુપક્રમ આયુષનો ઉદય હોય, નિરુપક્રમ ઉપક્રમ ન હોય, તેને સમયે સમયે સરખું નિજરે, તેથી તે ઉદય કહેવાય છે. નિજરે એટલે ઉદય આવીને ખરી જાય છે ને. અને સ ઉપક્રમ આયુષ વાળાને પહેલા અમુક વખત તો
ઉપર પ્રમાણે જ નીજરે, એક સરખું જ નીજરે ત્યારે ઉદય કહેવાય. પણ છેલ્લા અંતર્મુહૂર્તમાં બધા નિષેકો ભેગા નીજરી જાય, તેથી તેને ઉદીરણા કહે છે. આ જગ્યાએ પણ ઉદીરણા શબ્દનો પ્રયોગ થાય છે. એમાં બધા કર્મો જે છે ખરી જાય છે. મહામુનિઓ જે છે તો એવી ઉદીરણા કરતા હોય છે. ખરેખર કોઈનું આયુષ, હવે અધ્યાત્મ પ્રમાણે વિચાર કરીએ અહીંયા, ખરેખર કોઈનું આયુષ વધતું કે ઘટતું નથી, પણ નિરઉપક્રમ આયુષથી 100 ઉપક્રમ આયુષનો ભેદ બતાવવા માટે 100 ઉપક્રમ વાળા જીવોને અકાળ મૃત્યુ પામ્યા એમ વ્યવહારથી કહેવાય છે. એ વ્યવહાર કહેવામાં આવે. બીજી વાત, ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ. આમાં બે શબ્દ છે, ચરમ અને ઉત્કૃષ્ટ, એમ બે શબ્દ પ્રયોગ કર્યા છે. એટલા માટે હવે એની વાત રહેશે કે ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ અને ચરમ દેહ ઉત્કૃષ્ટ હોય છે. છેલ્લું શરીર જે છે એને ચરમ દેહ કહેવામાં આવે છે. છેલ્લું શરીર એટલા માટે કે હવે એને ભવના ભ્રમણ નથી, એ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને આયુષ પૂર્ણ થતા એ મુક્તિ પામવાના છે. તો એ ચરમ દેહ છે, એ દેહને ચરમ દેહ કહેવામાં આવે. અને એ પછી મૃત્યુ નથી, એને દેહને છોડે છે તો નિર્વાણ કહેવામાં આવે છે. કેમ કે એ પછીથી એ આત્મા સીધો એક જ સમયમાં જ્યાં છે ત્યાંથી સીધો ઉપર, સીધી સેલાની ઉપર ત્યાં પહોંચી અને સ્થિર થઈ જાય છે. તો એ નિર્વાણ છે. તો જે છેલ્લું શરીર હતું એ ચરમ શરીર કહેવામાં આવે છે. એટલે ચરમદેહ જે છે એ ચરમદેહ હંમેશા ઉત્કૃષ્ટ હોય. તીર્થંકર ભગવાનને પરમ ઔદારિક શરીર પ્રાપ્ત હોય, જન્મથી જેવું પરમ ઔદારિક શરીર પ્રાપ્ત થયું હોય છે. બીજા કેવળી જે છે એમને જન્મથી નથી હોતું, પણ કેવળ જ્ઞાન થતા એમનું શરીર પણ પરમ ઔદારિક શરીર થઈ જાય છે. પરમ ઔદારિક શરીર જે છે એ સામાન્ય ઔદારિક શરીર કરતા વિશિષ્ટ પ્રકારનું હોય છે. એને બીજા કોઈ આહાર વગેરેની જરૂર હોતી નથી, આહાર પણ લેતા નથી, કવળ આહાર પણ એને હોતો નથી, એને નિહાર પણ હોતો નથી, એને વાળ વધતા નથી, નખ વધતા નથી, એને પડછાયો પડતો નથી, અને રક્ત પણ એમાં સફેદ થઈ જાય છે. આ બધી વાતો એ પરમ ઔદારિક શરીરને વિશે આપણે જાણીએ છીએ. તો એ શરીર કેવળ જ્ઞાન થતા એવું શરીર ન હોય તો પણ એવું શરીર થઈ જાય. અને તીર્થંકરને તો જન્મથી એવું જ શરીર હોય છે કે જેને નિહાર નથી હોતો ને, એટલે જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી એમને આહાર હોય છે, પણ પરમ ઔદારિક શરીરની અંદર. પણ પછીથી કેવળ જ્ઞાન થયા પછીથી કોઈ કવળ આહાર પણ હોતો નથી. તો એ દેહ, જે આપણે તો ચરમ દેહની વાત કરી રહ્યા છીએ, કે એવો દેહ હોય જ છે, એવો દેહ હોય જ છે. એ જે મોક્ષગામી જીવ છે એને પછી જે કેવળ જ્ઞાન થયા પછીથી એમનો દેહ પણ એવો જ હોય છે. એટલે ચરમ દેહ એટલે એવો દેહ છે, એને ઉત્કૃષ્ટ કહેવામાં આવે, ઉત્તમ કહેવામાં આવે એવા દેહને. એટલે ચરમ દેહ ઉત્કૃષ્ટ હોય છે. કેમ કે જે જીવો કેવળ જ્ઞાન પામે તેમનું શરીર કેવળ જ્ઞાન પ્રગટતા પરમ ઔદારિક થાય છે. જે દેહે જીવો કેવળ જ્ઞાન પામતા નથી તે દેહ ચરમ હોતો નથી, એ ચરમ શરીર કહેવાય નહીં, છેલ્લું શરીર નથી હોતું. તેમજ પરમ ઔદારિક પણ હોતો નથી. કેવળ જ્ઞાન જે નથી પામતા એનું શરીર ક્યારેય ચરમ શરીર કહેવાતું નથી, પરમ ઔદારિક શરીર પણ એમનું હોતું નથી. મોક્ષ જનાર જીવને શરીર સાથેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવળ જ્ઞાન પામતા કેવો હોય છે તે બતાવવા આ સૂત્રમાં ચરમ અને ઉત્તમ એવા બે વિશેષણો વાપર્યા છે. જો બીજી વાત આ અહીંયા અધ્યાત્મની અપેક્ષાએ જ લઈએ તો આત્મા કર્મ રહિત દશાને પ્રાપ્ત કરે છે. પછી હવે એ વખતે છેલ્લો દેહ ગમે તેવો હોય તો શું વાંધો છે, આવો કોઈને પ્રશ્ન થાય. છેવટે તો હવે આ છેલ્લો દેહ છે, છોડીને જવાનું છે, હવે એ ચરમ ન હોય તો શું વાંધો, અથવા તો એ પરમ ઔદારિક ન હોય તો શું વાંધો, આવો કોઈ મિથ્યા દ્રષ્ટિને પ્રશ્ન થઈ શકે છે. પ્રભુ જૈન દર્શનની અંદર દરેક વાતને જે છે તે નિશ્ચયથી અને વ્યવહારથી કહેવામાં આવી છે. તો નિશ્ચયથી તો વાત બરાબર છે કે એને દેહ સાથે કાંઈ સંબંધ નથી. જે દેહ હોય તે ભલે રહ્યો, એ આત્મા પોતે જ પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે સિધાવે છે. તો દેહ
સાથે એને ખરેખર સંબંધ નથી. પણ વ્યવહારથી આખી વાતનો વિચાર કરીએ, નીચેની સાથે રહેલો વ્યવહાર, તો કે વ્યવહારથી વાત એમ જ છે કે જે હવે દેહ ગ્રહણ કરવાનો નથી, ધારણ કરવાનો નથી, એને દેહ સાથે એવો જ નિમિત્તિક સંબંધ હોય છે કે કેવળ જ્ઞાન થયા પછીથી એનું આયુષ્ય જેટલું છે ત્યાં સુધી એ દેહ પરમ ઔદારિક થઈ જાય છે, પરમ ઔદારિક થઈ જાય છે. જ્યારે કેવળ જ્ઞાન થયું છે તો કેવળ જ્ઞાનનો પ્રભાવ જ એવો હોય છે કે એના જે શરીર સાથે એ આત્મા, કેવળ જ્ઞાની આત્મા રહ્યા છે, એનું શરીર પરમ ઔદારિક થઈ જાય છે, એવો જ નૈમિત્તિક સંબંધ હોય છે. તો એ બતાવવા માટે આ બધી વાત આપણે કરીએ છીએ કે એમનું શરીર છે તે ચરમ શરીર છે, ઉત્તમ શરીર છે. ચરમ શરીર હંમેશા ઉત્તમ શરીર જ હોય છે. તો આ સૂત્રમાં ચરમ અને ઉત્તમ એવા બે વિશેષણો વાપર્યા છે. કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે દેહ ચરમ સંજ્ઞા પામે છે, તેમજ પરમ ઔદારિક રૂપ થઈ જાય છે, તેથી ઉત્તમ સંજ્ઞા પામે છે. અને જરાક વધારે સ્પષ્ટ સરવાળ સિદ્ધિની અંદર કહ્યું છે ચરમ અને ઉત્તમ બંને શબ્દનો. પણ ચરમ શરીર છે તે ઉત્તમ હોય છે એટલું તો અહીંયા પણ આપણને સમજાય છે. હવે આગળ કહે છે કે પણ વજ્ર ઋષભ નારાજ સહનન તથા સમ ચતુર્દશ સંસ્થાનને કારણે શરીરને ઉત્તમ સંજ્ઞા આપવામાં આવતી નથી. એ શરીરના બંધારણને કારણે એને ઉત્તમ શરીર કહેવામાં આવતું નથી. પરંતુ તીર્થંકર ભગવાન નું શરીર જન્મથી જ, જે જીવ તીર્થંકરનો જીવ છે, તીર્થંકર તો હજી થયા નથી, હજી જન્મ થયો છે ત્યારથી જ એમને જે શરીર પ્રાપ્ત થાય છે તો એ શરીરની પ્રકૃતિઓ જે છે, નામ કર્મની પ્રકૃતિઓ જે છે, 93 પ્રકૃતિમાંથી બધી જ પુણ્ય પ્રકૃતિઓ એમને હોય છે. એટલે એમને વજ્ર ઋષભ નારાજ સહનન સમચતુ સંસ્થાન વગેરે ઉત્તમ પ્રકારની નામ કર્મની પ્રકૃતિઓના નિમિત્તે એમને એવું શરીર પ્રાપ્ત હોય છે. એ વાત પણ સાથે આપણે યાદ રાખવા જેવી છે. હવે ત્રીજી વાત લે છે કે સ ઉપક્રમ એટલે સોપક્રમ અથવા તો એને કદલી ઘાત પણ કહેવામાં આવે છે. કદલી ઘાત અર્થાત વર્તમાન માટે અપવર્તન થતા આયુષવાળાને ઉપક્રમ સહિત છે. સો ઉપક્રમ એટલે કદલી ઘાત અર્થાત વર્તમાન માટે અપવર્તન. આ અપવર્તન તો જયારે થાય ત્યારે છે ને, અને એમાં પણ છેલ્લા અંતર્મુહૂર્તમાં જ એ બધું એક સાથે બાકી રહેલા નિષેકો જે છે ખરી જાય છે એમ બનતું હોય છે. સામાન્ય સમજવા માટે આપણે 80 વર્ષનું ઉદાહરણ લીધું ને પછીથી એમ લીધું, પણ ખરેખર તો જયારે આયુષ પૂરું થવાનો જે સમય છે તે અંતર્મુહૂર્તમાં એ વખતે બાકીના જે છે નિષેકો જે છે ખરી જાય છે એમ કહેવાય. હવે અંતર્મુહૂર્ત કહ્યું એમાં તો 48 મિનિટનો સમય છે, એટલે કોઈને 2 મિનિટ બાકી રહ્યો એ પહેલા જ બધા નિષેકો એક સાથે બધા ઉદયમાં આવીને ખરી જાય એમ પણ બને. 1 મિનિટ પહેલા પણ થઈ શકે. કે અકસ્માત થયો તો એમાં આપણે જોઈએ છીએ ને કે આમ અકસ્માત થયો અને બીજી મિનિટે પેલો માણસ મરી ગયો, તો એમાં અંતર્મુહૂર્તનો વિચાર કરીએ તો કેટલો સમય લાગ્યો. એવો અકસ્માત આમ થયો, હેડ ઇન્જરી થઈ ને ત્યાં 1 મિનિટની અંદર તો મરી જાય છે. તો 1 મિનિટનો સમય એની માટે હોય, અને એમાં બધા નિષેકો જે છે એ બધા કરી જાય. તો એ રીતે સમજવાનું, અને અંતર્મુહૂર્ત આમાં અહીંયા કહેવામાં આવ્યું છે, એટલે વધારે સમયની અપેક્ષાથી એમ વાત લેવામાં આવી છે. અહીંયા કહે છે સો ઉપક્રમ એટલે કદલી ઘાત અર્થાત વર્તમાન માટે અપવર્તન થતા આયુષવાળાને બાહ્યમાં નિમિત્ત શું હોય છે તો કે બાહ્યમાં વિષ, ઝેર, વેદના આવી સખત પીડા, રક્તક્ષય, લોહીનું વહી જવું, ભય પામીને હાર્ટ એટેક આવી જાય વગેરે, શસ્ત્રઘાત, શ્વાસ અવરોધ, એકદમ ગળું કોઈ દબાઈ દે કે કાંઈ કોઈક રીતે ગળે ફાંસો લાગી જાય કે કંઈક હોય, કંટક, અગ્નિ, જળ ડૂબીને મરે વગેરે, સર્પ, અજીર્ણ ભોજન, વજ્રપાત, શૂળી, હિંસક જીવ, તીવ્ર ભૂખ કે પીપાસા આદિ કોઈ નિમિત્ત હોય છે. કદલી ઘાતના અર્થ માટે પછી અધિકાર ચોથાની અંદર 29ની ટીકાની અંદર થોડી વધારે વાત એમાં લેવામાં આવી છે. કદલી ઘાત એટલે આ અપમૃત્યુ જે આપણે કહીએ છીએ તે એ ઉપક્રમ સહિત છે. ચોથી વાત અહીંયા કહે છે કે કેટલાક અંતકૃત કેવળી એવા હોય છે કે જેમના શરીર ઉપસર્ગથી વિદીર્ણ થાય છે, એટલે એમને ઉપસર્ગ વેદાય છે. કેટલાક અંતકૃત કેવળી એવા હોય છે કે જેમને આ ભાવમાં
એ એમનું આયુષ જે છે તે પૂરું થવાનું છે, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પછી આ ભાવોની અંદર એમનું આયુષ જેનું પૂરું થવાનું છે. તો એવા કેટલાક અંતકૃત કેવળી એવા હોય છે કે જેમના શરીર ઉપસર્ગથી વિદીર્ણ થાય છે, એમની ઉપર ઉપસર્ગ થયો હોય છે, પણ તેમનું આયુષ્ય અપવર્તન રહિત છે. ભલે ઉપસર્ગ આવે, એમને પણ એવો ઉપસર્ગ આવે છતાં પણ આયુષ્યથી કઈ એમનું અચાનક પૂરું થઈ જાય એમ નથી કે નિષેકો એક સાથે બધા અંતર્મુહૂર્તની અંદર બધા પૂરા થઈ જાય, ખરી જાય, એમ બનતું નથી. ઉપસર્ગ બહુ મોટો આવ્યો હોય, એવા મુનિ વગેરે જે છે એની અંદર એવો ઉપસર્ગ કરે કે એમને ઉપાડીને સીધા સમુદ્રમાં નાખી દે, એવા દેવો વગેરે જે છે એવા ઉપસર્ગ એમની ઉપર પણ કરે અને ત્યાં એમને કેવળ જ્ઞાન થઈ ગયું હોય. અહીંયા અંતકૃત કેવળી લીધા છે ને, એટલે અંત સમયે એ જે દેહ છોડવાનો સમય હોય એની પહેલા જ એમને કેવળ જ્ઞાન થયું હોય એને અંતકૃત કેવળી કહેવામાં આવે છે. તો એ વખતે એવા ઉપસર્ગ કરે કોઈ દેવ, ઉપાડીને સીધા આમ કે પર્વત ઉપરથી ફેંકી દે કે કાંઈ પણ એ રીતનું જે, તો એવા અંતકૃત કેવળી હોય તો આપણને એમ થાય કે આયુષ્ય એમને પણ એ રીતે અચાનક જ પૂરું થઈ રહ્યું છે ને. એમને એ વખતે જ છેલ્લા સમયો જે છે આયુષ પૂરો થવાના સમય પહેલા એમને કેવળ જ્ઞાન થાય અને દેહ છૂટી જાય. પણ એમાં પણ એ અપવર્તન નથી થતું, અપવર્તન રહિત હોય છે, એમનું આયુષ્ય એટલું જ હોય છે, એટલું જ હોય છે. તો એ વાત અહીંયા લખી છે કે કેટલાક અંતકૃત કેવળી એવા હોય છે કે જેમના શરીર ઉપસર્ગથી વિદીર્ણ થાય છે પણ તેમનું આયુષ્ય અપવર્તન રહિત હોય છે. ચરમ દેહ વાળા ગુરુદત્ત, પાંડવો વગેરેને ઉપસર્ગ થયા હતા પણ તેમનું આયુષ અપવર્તન રહિત હતું. ગુરુદેવ આ વાત ઘણી વાર કરે છે. 5 પાંડવોમાંથી એમની ઉપર ઉપસર્ગ થયા, પેલા ધગધગતા પેલા લોખંડના એવા સાંકળો વગેરે એમના એ મુનિઓ 5 મુનિ ધ્યાનમાં બિરાજતા હતા ત્યારે એમને પહેરાવી દેવામાં આવ્યા. તેમાંથી 3 યુધિષ્ઠિર મુનિ, ભીમ મુનિ અને અર્જુન મુનિ, એ મુનિ તો કઈ વિકલ્પ પણ આવ્યો નહીં, ધ્યાનમાં એ તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષે પધાર્યા. તો એમના છેલ્લા સમયે એમની પર ઉપસર્ગ થયો હતો તો એમને એ ઉપસર્ગ વેદાયો, પણ એનો અર્થ એવો નથી કે એને કારણે પેલા ઉપસર્ગ કર્યો માટે આયુષ પૂરું થઈ ગયું, એમ એનો અર્થ નથી. એટલે એમનું અપવર્તન હતું એમ નથી, ઉપક્રમ હતું એમ નથી, એ નિરુપક્રમ જ હતું, એટલું જ આયુષ હતું, એ અપવર્તન રહિત જ હતું. માત્ર એટલું જ કે એ વખતે છેલ્લા સમયે એમની ઉપર ઉપસર્ગ થયો, એ અંતકૃત કેવળી હતા. તો એની વાત લીધી છે, પણ તેમનું આયુષ અપવર્તન રહિત હતું, અપવર્તન રહિત હતું. એવો અર્થ નથી થતો કે એમને ઉપર એ ઉપસર્ગ ન થયો હોત તો એમનું આયુષ વધારે રહ્યું હોત, એવો કોઈ અર્થ થતો નથી. એમનું આયુષ ત્યારે પૂરું થવાનું જ હતું અને એ એક સરખું જ થઈ રહ્યું હતું, એ અપવર્તન રહિત જ ચાલતું જ હતું, આયુષ એ જ રીતે ભોગવાતું જ હતું. ઉપસર્ગ એ આખો એ જુદો એવો કર્મનો ઉદય આવવાનો હતો એટલે એવો ઉપસર્ગ એ વખતે છેલ્લે આવ્યો. બસ આટલી વાતને સમજવાની છે ને એ જ વખતે એમને કેવળ જ્ઞાન થયું છે. 5મું, ઉત્તમ શબ્દનો અર્થ 63 સલાખા પુરુષ અથવા કામદેવ આદિ રિદ્ધિ યુક્ત પુરુષો એવો કરવો તે ઠીક નથી. કોઈને એમ થાય કે 63 સલાખા પુરુષ આપણે જે કહીએ છીએ, 24 તીર્થંકર હોય છે, વાસુદેવ, પ્રતિ વાસુદેવ હોય છે અને બળભદ્ર હોય છે, તો એ બધા થઈ અને 63 જે કહેવામાં આવે છે, તો 63 સલાખા પુરુષો જે છે એમના શરીર જે છે ઉત્તમ છે, તો એ કહેવું ઠીક નથી. અને એનું કારણ અહીંયા સ્પષ્ટ કર્યું છે કે ઉત્તમ શબ્દનો અર્થ 63 સલાખા પુરુષ અથવા કામદેવ આદિ સિદ્ધિયુક્ત પુરુષો એવો કરવો તે ઠીક નથી. એટલે એમના શરીર માટે અહીંયા એમ લેવું જોઈએ, ઉત્તમ શબ્દનો તો એમના શરીર માટે કરવો ઠીક નથી. કેમ કે સૌભમ ચક્રવર્તી, છેલ્લા બ્રહ્મદત્ત ચક્રવર્તી તથા છેલ્લા અર્ધ ચક્રવર્તી વાસુદેવ આયુષ્ય અપવર્તન થતા મરણ પામ્યા છે. અપવર્તન થતા મરણ પામ્યા છે એટલે જેમને અપવર્તન થયું હોય એને ઉત્તમ શરીર કહેવાય નહીં, એમનું શરીર ઉત્તમ કહેવાય નહીં. એટલે બધાને માટે એ વાત લાગુ નથી પડતી. એટલે એ અપેક્ષાથી કહ્યું છે કે ભાઈ તમે સીધું એમને કહી દેશો કે 63 સલાખા પુરુષમાં જે શરીર છે તે ઉત્તમ છે, તો એમ વાત નથી. જો ઉત્તમ હોય તો પછી એને અપવર્તન ન હોય, તો એને અપવર્તન ન હોય. હવે 6થું લીધું છે કે ભરત સ્વામી અને બાહુબલી સ્વામી ઋષભદેવ ભગવાનના પુત્રો બંને મોક્ષ સિધાવ્યા. ભરત સ્વામી અને બાહુબલી સ્વામી
તે ભવે મોક્ષગામી જીવો હતા. તેથી અંદરો અંદર લડતા તેમનું આયુષ્ય બગડી શકે નહીં એમ કહ્યું છે. તે બતાવે છે કે ઉત્તમ શબ્દ તે ભવે મોક્ષગામી જીવો માટે જ વપરાયો છે. એમનું લડાઈ કરે છે, યુદ્ધ કરે છે, અને પછી કોઈક બેમાંથી કોઈકનું આયુષ્ય પૂરું થઈ જશે વગેરે કોઈને શંકા થાય, પણ એવું થવાનું જ નહોતું, એવું થાય જ નહીં. એ ભવે મોક્ષગામી જીવો જ હતા અને એ ચરમ શરીર હતા. એટલે કહે છે કે ઉત્તમ શબ્દ તે ભવે મોક્ષગામી જીવો માટે વપરાય છે. આ બીજી રીતે પણ વાત કહેવામાં આવે. હવે એના પછી બીજી પણ વાત લીધી છે કે બધા સકલ ચક્રી અને અર્ધ ચક્રીને અનઅપવર્તન આવ્યું હોય એવો નિયમ નથી. કોઈકને અપવર્તન પણ હોય. બધા, એ તો અહીંયા જે 5માની અંદર જે કહેવામાં આવ્યું એ પ્રમાણે બધા સકલ ચક્રી અને અર્ધ ચક્રીને અનપવર્તન આવ્યું હોય એવો નિયમ નથી. આઠમું, સરવાળ સિદ્ધિમાં શ્રી પૂજ્યપાદ આચાર્ય દેવે ઉત્તમ શબ્દનો અર્થ કર્યો છે. તેથી મૂળ સૂત્રમાં તે શબ્દ છે એમ સિદ્ધ થાય છે. અમૃતચંદ્રાચાર્ય દેવે તત્વાર્થ બનાવતા બીજા અધ્યાયની 135મી ગાથામાં ઉત્તમ શબ્દ વાપર્યો છે. તો તે ગાથા નીચે પ્રમાણે છે, અને અહીંયા એ તત્વાર્થ અમૃતચંદ્રાચાર્ય નો ગ્રંથ એમાં 135 અહીંયા લખ્યું છે, 135મી ગાથા છે. તો એમાં અસંખ્યેય સમાયુક્તા કરતો મૂર્તેય દેવાશ્ચ નારકાશૈરામ અપમૃત્યુનમ વિદ્યતે. અહીંયા આ રીતે 53મી ગાથા, અહીંયા 53મા સૂત્રનો અહીંયા બધો અર્થ પૂરો થાય છે. અને આ 8 મુદ્દા જે કયા એ દ્વારા આપણને અપમૃત્યુ કોને નથી એની મુખ્યતાથી તો વાત કરી હતી. બાકી બધાને અપમૃત્યુ હોય છે, અને છતાંય અપમૃત્યુ હોય તો પણ અધ્યાત્મ અપેક્ષાએ તો આયુષ્ય એટલું જ હોય છે. એટલે સુધી વાત અહીંયા આવે છે, અને અહીંયા એ પૂરું થાય છે. તે પછીથી અહીંયા ઉપસંહારની અંદર આ જે આખો અધિકાર જે છે એના સંબંધીની વાત કરવામાં આવી છે. તે આપણે પછીથી લઈએ. એ પહેલા સરવાળ સિદ્ધિમાંથી કેટલીક વાતને સમજીએ. 53 સૂત્ર સરવાળ સિદ્ધિમાં અહીંયા કહે છે, 53મા સૂત્ર માટે કહે છે કે ઉપપાદ જન્મ वाले चरम उत्तम देह वाले और असंख्यात वर्ष की आयु वाले जीव अनअपवर्त अन्य आयु वाले होते हैं. 3 લીધા, બરાબર. આપણે ત્યાં સમજાય તે ઉપવાદ જન્મ વાળા, ચરમ ઉત્તમ દેહ વાળા અને અસંખ્યાત વર્ષના આયુ વાળા ભોગભૂમિ વાળા. તો એનો વિસ્તાર કરતા અહીંયા કહે છે કે સૂત્રમાં તો એ જ છે કે કોને એવું અપવર્તન રહિત, અને અહીંયા હિન્દીની અંદર જે શબ્દ છે કે અનઅપવર્ત્ય એવું આયુષ્ય હોય છે એની વાત સૂત્રમાં તો એની જ વાત કરી છે. પણ એનો વિસ્તાર જે ટીકામાં પૂજ્યપાદ સ્વામીએ કર્યો છે તો 365માં બોલમાં અહીંયા કહે છે કે उपपाद जन्म वाले देव और नारकी है, ये व्याख्यान करा है. એની વાત પહેલા થઈ ગઈ છે. તો ચરમ શબ્દ અંત્યવાચી है. ચરમ શબ્દ અંત્યવાચી है એટલે અંતને બતાવનારો શબ્દ છે. ચરમ છેલ્લું પૂર્ણ થતું હોય ત્યારે એ શબ્દ માંથી આપણને એ ભાવ નીકળે છે. અંત્યવાચી શબ્દ છે, એ અંતને દર્શાવે, અંતનો ખ્યાલ આપણને આવે છે. ચરમ શબ્દ આવતા તે અંત્યવાચી શબ્દ છે. ચરમ શબ્દ એટલે બે શબ્દ જે છે એને અહીંયા થોડાક સ્પષ્ટ વધારે કર્યા છે. તો પહેલો ચરમ શબ્દ જે છે તેની વાત કરતા એ અંત્યવાચી શબ્દ છે. ઉત્તમ શબ્દ કા અર્થ ઉત્કૃષ્ટ હોય. ઉત્તમનો અર્થ તો ઉત્કૃષ્ટ થાય છે. જ્યારે ચરમ છે એનો અર્થ જે છે એ દ્વારા શેનું આપણને ભાન થાય કે બસ હવે પૂર્ણ થાય છે, પૂર્ણતાનો ખ્યાલ આવે છે, અંતનો ખ્યાલ આવે છે. એટલે ચરમ શબ્દ અંત્યવાચી है और उत्तम शब्द का अर्थ उत्कृष्ट है. બે શબ્દોનો અર્થ જુદો છે, પણ બંને શબ્દો અહીંયા સૂત્રમાં લેવામાં આવ્યા છે. અહીંયા કહે છે કે जिनका शरीर चरम होकर उत्तम है वे चरमोत्तम देह वाले कहे जाते हैं. અહીંયા ચરમોત્તમ શબ્દ લીધો છે તો ચરમ છે અને ઉત્તમ એમ, પણ ચરમ શરીર હંમેશા ઉત્તમ જ હોય છે.
जिनका शरीर चरम होकर उत्तम है वे चरमोत्तम देह वाले कहे जाते हैं। जिनका शरीर निकट है, जिनका संसार निकट है, जिनका संसार निकट है अर्थात उसी भाव से मोक्ष को प्राप्त होने वाले जीव चरम उत्तम देह वाले कहलाते हैं। केम के संसार पूरो थाय छे એટલે ચરમ છે, તો ચરમ શરીર હોય છે હંમેશા ઉત્તમ છે, એટલે ચરમોત્તમ દેહ એમાં કહેવામાં આવ્યું। આગળ કહે છે કે असंख्य परिणाम विशेष है जो संख्यात से परे है। असंख्य परिमाण विशेष है जो संख्यात से परे है, એટલે સંખ્યાત થી જુદા અસંખ્યાત એટલે સંખ્યાત ઘણા પર છે। તો તાત્પર્ય એ હૈ કેમ કે અસંખ્યાત એટલે અહીંયા લેવું છે ને એને માટે પહેલા શબ્દનો અહીંયા અર્થ બતાવ્યો। સંખ્યાતથી ઘણો જુદું છે, જે સંખ્યામાં ન આવી શકે એને અસંખ્યાત કહેવામાં આવે છે। તો એ અસંખ્યાત આયુષનું વાત કરવી છે એટલા માટે પહેલા એ વાત શબ્દ મૂક્યો, બીજો કોઈ એનો અર્થ વિશેષ નથી। તો અસંખ્યાત આપણે તો બોલી જઈએ છીએ કે ભાઈ એમનું આયુષ કેટલું છે, તો અસંખ્યાત વર્ષનું છે। તો એમાં કહે છે કે असंख्य परिमाण विशेष है जो ये माप परिमाण એટલે માપ असंख्य परिमाण विशेष है जो संख्यात से पर है, એને સંખ્યામાં આપણે કહી શકીએ નહીં એવું। તો એવું આયુષ કોનું છે? એ બધા આયુષ પલ્યપમના આયુષ જે છે ભોગ ભૂમિના શરીર ભોગ ભૂમિના જીવોને એવા આયુષ હોય છે। તો એ વાત હવે કહે છે કે તાત્પર્ય यह है कि पल्य आदि उपमा प्रमाण के द्वारा जिनकी आयु जानी जाती है, એટલે એમની આયુષને આપણે પલ્યોપમમાં જાણીએ છીએ। वे उत्तर पूर्व आदि में उत्पन्न એ ભૂમિ में उत्पन्न हुए तिर्यंच और मनुष्य असंख्यात वर्ष की आयु वाले कहलाते हैं। उपघात के निमित्त विष शस्त्र आदि बाह्य निमित्तों के मिलने पर जो आयु घट जाती है वह अपवर्त आयु कहलाती है। આપણે હમણાં જે ગુજરાતીમાં વાંચનમાં લીધું આ પ્રકારના ઉપઘાત જેને કારણે એનું એ નિમિત્ત છે, એ નિમિત્તે જેનું મૃત્યુ થાય શસ્ત્ર વિષ વગેરે ને કારણે અકસ્માત વગેરેને કારણે, તો એ બધા જે નિમિત્તો જે છે એ મળવાથી જે આયુષ પૂરું થઈ જાય આયુ ઘટ જાતી है वह अपवर्त आयु कहलाती है। इस प्रकार जिनकी आयु घट जाती है वे अपवर्त मृत्यु वाले कहलाते हैं, और जिनकी आयु नहीं घटती वे अनअपवर्त आयु वाले कहलाते हैं। तो अहिया तो अनअप आयु वाळानुं ज सूत्र तो कहेवामां आव्युं छे, पण बाकी बीजा बधाना ए अपवर्त होय अने अनअपवर्त पण होय। एवुं नियम एवुं नथी कहेवातुं के बीजा बधा जे छे बाकी रहेला आ त्रण प्रकार जे कहेवामां आव्या, જે ત્રણ પ્રકાર કહેવામાં આવ્યા જે ચરમ શરીરના અને જે ભોગભૂમિમાં જે છે એના અને દેવ અને નારકીના એ ત્રણના જે એમ કહેવામાં આવ્યું કે એમને ભાઈ અપવર્ત મૃત્યુ નથી, અનપવર્ત મૃત્યુ છે। તો એનો અર્થ એવો નથી કે બાકી બીજાના બધાને અપવર્ત જ હોય, હંમેશા બધાને અપવર્ત હોય એવો નિયમ નથી। આ વાતને યાદ રાખવાની છે ને। હવે એ વાત આવે છે એટલે ઉપઘાત કે નિમિત્ત विष शस्त्र आदि बाह्य निमित्तों के मिलने पर जो आयु घट जाती है वह अपवर्त आयु कहलाती है। इस प्रकार जिनकी आयु घट जाती है वे अपवर्त आयु वाले कहलाते हैं, और जिनकी आयु नहीं घटती वे अनअपवर्त आयु वाले कहलाते हैं। अनअप आयु वालानी आ सूत्रमां वात करी छे। तो इन उपपाद आदि जीवों की जेमने उपवाद जन्म છે એટલે કે દેવ અને નારકી છે, અને આદि શબ્દ મૂક્યો એટલે બીજા જે ચરમ શરીરી છે તે અને પલ્યોગમના આયુષવાળા ભોગ ભૂમિના તિર્યંચ અને મનુષ્ય એટલે આદિમાં ત્રણ આવી ગયા। એટલે કે છે કે इन औपादिक आदि जीवों की आयु बाह्य निमित्तों से नहीं घटती यह नियम है। એમને માટે આ નિયમ કયો કે એમનું આયુ એનાથી ઘટે નહીં। તથા इनसे अतिरिक्त शेष जीवों का एना सिवायना बाकीना जीवोनो कोई एवो नियम नहीं कि एमने बधाने पछी एमने कोई निमित्तोथी ज मृत्यु थाय एटले मृत्यु थाय अपवर्त मृत्यु थाय एवो कोई नियम नहीं बनतो। पेलानो अनअपवर्त मृत्यु ए वात बराबर के अनअपवर्त
તો આયુષ્ય છે એ એમાં એમને માટે એ વાત બરાબર, પણ बाकीना માટે બંને प्रकारे હોય। એટલે કહે છે कि तथा इनसे अतिरिक्त बाकीना शेष जीवों का ऐसा कोई नियम नहीं है। सूत्र में जो उत्तम विशेषण दिया है, બે છે ને ચરમ અને ઉત્તમ, चरमोत्तम शब्द प्रयोग કર્યો છે ને, એટલે કે છે અહીંયા सूत्र में जो उत्तम विशेषण दिया है वह चरम शरीर के उत्कृष्टपन को दिखलाने के लिए दिया है। એટલે ચરમ શરીર તો ઉત્તમ શરીર હોય છે એ વાત બતાવી છે, એટલે ત્યાં લીધું છે। હવે આગળ કહે છે કે यहाँ इसका और कोई विशेष अर्थ नहीं है, अथवा અહીંયા કહે છે કે चरमोत्तम देहा पाठ के स्थान में चरम देहा एवं पाठ भी मिलता है। એટલે चरमोत्तम જે અહીંયા મૂક્યું છે એને બદલે ચરમ જ હોય, ઉત્તમ ન લખ્યું હોય તો પણ એવો પાઠ પણ બરાબર જ છે એમ કહેવાનો આશય છે। એસા પાઠ भी मिलता है, એમ પણ પાઠ મળે છે, પણ ચરમ શરીર છે તે ઉત્તમ હોય છે એ વાત આમાંથી કહી દીધી। હવે એ ઉત્તમ અને ચરમના અર્થ જુદા શરૂઆતમાં જ એમણે કરી દીધા કે છેલ્લું શરીર છે, કેમ કે એ અંતવાચી શબ્દ છે, અંતવાચી શબ્દ છે, અને ઉત્તમ જે છે તે એ તો ઉત્કૃષ્ટતા દર્શાવનાર છે। તો શરીર ખરેખર તો કોઈ શરીર જે છે તે ઉત્તમ હોતું જ નથી, શરીર તો છોડવા યોગ્ય જ છે, એ તો પૂતગળ પ્રમાણનો સ્કંદ જ છે। એ અધ્યાત્મની વાત થઈ, એ અધ્યાત્મની વાત થઈ। હવે વિશેષ અર્થની અંદર પંડિતજી ફૂલચંદજી શાસ્ત્રીએ અહીંયા જે લખ્યું છે એ પણ વાંચનમાં આપણે લઈએ છીએ કે बुद्धिमान आयु का उत्कर्षण नहीं होता, केवल उदीर्णा होकर आयु घट सकती है। એટલે વધતું નથી, ઉત્કર્ષણ એટલે વધતું નથી, बुद्धिमान એટલે ભોગવવા લાયક આયુષ્ય જે છે તે કંઈક વધતું નથી, કેવળ ઉદીર્ણા હોકર આયુ ઘટ શકતી है। એમણે ઘટી જાય છે એમ જે લીધું છે તો એ પણ ખરેખર વાસ્તવમાં ઘટતું નથી, વ્યવહારથી ઘટે એમ આપણે કહીએ છીએ। इसलिए प्रश्न होता है कि क्या सब संसारी जीवों की आयु का ह्रास होता, એટલે એનો ध्वंस થઈ જવો, ह्रास થવો, सब संसारी जीवों की आयु का ह्रास होता है या इसका भी कोई अपवाद है। બધાને એ રીતે થઈ જાય છે કે अपवाद છે। तो इसी प्रश्न के उत्तर स्वरूप प्रकृत सूत्र की रचना हुई है। એટલે એ આ સૂત્રની રચના જે આચાર્ય ભગવાને જે કરી છે એનું કારણ અહીંયા પંડિતજીએ આ રીતે લીધું કે ભાઈ સંસારી જીવોને કોઈને એકદમ જ આ રીતે આયુષ પૂરું થઈ જાય છે કે બીજી રીતે થઈ જાય છે કે અપવાદ છે, તો કે એ દર્શાવવા માટે આ એક સૂત્ર કહ્યું ને એની અંદર 3 પ્રકાર જે કહેવામાં આવ્યા કે જેમને આયુષનો કોઈ હાસ થતો નથી, બીજાઓને થાય અને ન પણ થાય, એ વાત આમાંથી મળે છે। इसमें बतलाया है कि उपवास जन्म वाले देव और नारकी, तद्भव मोक्षगामी मनुष्य और असंख्यात वर्ष की आयु वाले तिर्यंच और मनुष्य, इनकी बुद्धिमान आयु का ह्रास नहीं होता। आ 3 प्रकारना जीवोનું आयुष જે છે એનો ह्रास एकाएक घटी जवू थतुं નથી। इन्हें जो आयु प्राप्त होती है उसका पूरा भोग होकर ही उस पर्याय का अंत होता है। આ વ્યવહારના એનું કથન છે। બીજાઓને જેને અચાનક મૃત્યુ થાય છે એને પણ ખરેખર તો એ જેટલું આયુષ મળતું એટલું ભોગવાય જ છે, નથી ભોગવાતું એવો નથી, પણ વ્યવહારથી આપણે એમ કહીએ છીએ કે એમને બધું આયુષ જેટલું છે એટલું બરાબર પૂરેપૂરું ભોગવાયું, એમને વચમાં કઈ છેદ પડી ગયો એમ નથી, હાસ થયો નથી। इन्हें जो आयु प्राप्त होती है उसका पूरा भोग होकर ही उस पर्याय का अंत होता है। यह विशेष नियम करने का कारण यह है कि कर्म शास्त्र के अनुसार निकाचना, निदति और उपशमकरण का प्राप्त कर्म को छोड़कर, એટલે આપણે નિકાચિત વગેરે જે કર્મ છે એ પ્રકૃતિ કહીએ છીએ, કર્મશાસ્ત્રની અંદર જે કહીએ છીએ, તો એનું અહીંયા એનો સંબંધ અહીંયા દર્શાવવામાં આવ્યો છે। એટલા માટે એ વાત કરે છે કે એવા જે કર્મો જે છે એને એના સિવાય, એવા કર્મ જેને બાંધ્યા છે તો એના સિવાય તો એ જે કર્મ બાંધ્યા છે એને તો એટલા કર્મ સુધી એ ભોગવવા જ પડે। જે પ્રકારના કર્મો, નિકાચિત કર્મો કે જેમાં ઉત્કર્ષણ અપકર્ષણ વગેરે કંઈ થતું નથી, સંક્રમણ વગેરે ન થાય એવા કર્મો હોય છે કે જેના ઉદય આવે એટલે જીવને ભોગવવા જ પડે। તો કે એ બધા કર્મને છોડીને એ સિવાયના કર્મો उसको छोड़कर अन्य कोई भी अधिक स्थिति वाला कर्म उभय रूप कारण विशेष के मिलने पर
અલ્પકાળ में ભોગા જા सकता है, એટલે કે એ સિવાય બાકીના જે કર્મો જે છે એની અંદર એને એ ઓછા સમયની અંદર અલ્પકાળની અંદર પણ ભોગવાઈ જાય એમ બને. આ કર્મો જે અમુક પ્રકારના કર્મો જે છે એ એનો જેટલો સમય હોય એટલો સમય સુધી રહે, એટલી સ્થિતિ રહે અને એમાં કોઈ ફેર પડી શકતો નથી. પણ બીજા કર્મની સ્થિતિ જે છે કે જે એમાં અમુક પ્રકારના જે બાધા હોય એમાં એ ભોગવાઈ જાય છે. એટલે એ વાત અહીંયા કરી છે કે એ સિવાયના प्राप्त कर्म को छोड़कर अन्य कोई भी अधिक स्थिति वाला कर्म उभय रूप कारण विशेष के मिलने पर એટલે એવા નિમિત્ત કારણો મળતા અલ્પકાળ में ભોગા જા सकता है, એટલે ભોગવાઈ જાય છે, એટલે આયુષ્ય એટલું ભોગવાઈ જાય છે, બાકી રહેલું આયુષ્ય પણ એક સાથે ભોગવાઈ જાય છે. અને એમાં નિમિત્ત તરીકે આપણે જે લીધું તે એ કોઈ અકસ્માત છે કે ઝેર છે કે ગમે તે જે હોય તે. હવે કે છે बुद्धिमान आयु पर भी यह नियम लागू होता है, इसलिए इस सूत्र द्वारा यह व्यवस्था दी गई है कि उक्त जीवों की बुद्धिमान आयु पर यह नियम लागू नहीं होता. એટલે બાકી રહેલા જીવોને એવો નિયમ નથી લાગુ પડતો કે એમને આ જ રીતે કર્મ એવા જ હોય અને એ બધાને ભોગવાઈ જાય, એવો હંમેશા એવો નિયમ કોઈ લાગુ પડતો નથી. એ પૂરેપૂરું આયુષ્ય પણ ભોગવે અને કદાચ એમ ન હોય અને એને પણ છેલ્લા અંતર્મૃતની અંદર જ બાકીના નિષેકો ખરી જાય અને એ રીતે પણ ભોગવાય, બંને રીતે હોય, એટલે એ લાગુ પડતો નથી. એ આપણે નિયમ સમજ્યા. અહીંયા आशय यह है कि इन जीवों के बुद्धिमान आयु के प्रारंभ होने के प्रथम समय में आयु के जितने निषेक होते हैं वे क्रम से एक एक निषेक उदय में आकर ही निर्जर को प्राप्त होते हैं. 20 शस्त्र आदि बाह्य निमित्त के बल से उनका आघात नहीं होता, पर इसका अर्थ यह नहीं है कि इन जीवों के आयु कर्म की उदीर्णा ही न होती होगी. હવે આ એક બીજી વધારાની વાત પંડિતજી અહીંયા મૂકી છે કે જેમને એ એક સરખા નિષેકો ખરતા જાય છે તો એનો અર્થ એવો નથી કે એમને ઉદીર્ણા નથી થતી, એવો નિયમ નથી એમ કરીને વાત કરે છે અહીંયા કે 20 शस्त्र आदि बाह्य निमित्त के बल से उनका घात नहीं होता, पर इसका अर्थ यह नहीं कि इन जीवों के आयु कर्म की उदीर्णा ही न होती होगी. इनके उदीर्णा का होना तो संभव है, पर निषेक स्थिति घात न होकर ही यह उदीर्णा होती है. હવે આ ઉદીર્ણા થાય છતાં પછી પંડિતજી એક બીજી વાત એમાં એ રીતે લીધી કે ઉદીર્ણા થાય પણ એમાં એમ કે સ્થિતિ ઘટી જાય એમ નથી બનતું. તો એ ઉદીર્ણા જે છે તે ઉદીર્ણા તો મુનિઓને થાય જ છે. આપણે જાણીએ છીએ કેટલાય બીજા કર્મો જે છે એ ભોગવાયા વિના ખરી જાય છે, એ ઉદીર્ણા એમને થાય છે, એ કહેવાનો અહીંયા પંડિતજીનો આશય છે. પણ એનો અર્થ એવો નથી કે જે એમને સ્થિતિ આયુની સ્થિતિ છે એની અંદર એવું થાય છે એવો કહેવાનો આશય નથી. જે 3 પ્રકારના જીવો જે કહ્યા એને માટે એ વાત લેવામાં આવી છે. स्थिति घात न होने से हमारा अभिप्राय है कि इनके पूरे निषेकों का उदीर्णा द्वारा क्षय नहीं होता. એટલે જેટલા જે છે એ એટલું જ એમને પૂરું ભોગવાય છે. અને બીજા જીવોને માટે પણ એમાં આ વાત લાગુ પાડી દીધી છે. બીજી રીતે કહીએ તો કે કોઈને થાય તો પણ જેટલું આયુષ્ય હોય એટલું જ ભોગવાય તો છે. सूत्र में तद्भव मोक्षगामी के लिए चरम उत्तम देह पाठ आया है. चरम અને ઉત્તમ બે શબ્દ ભેગા લીધા છે. सूत्र में तद्भव मोक्षगामी જે તેજ ભવમાં જે મોક્ષ જનાર છે એવા માટે चरम उत्तम एम पाठ लीधो छे. तो सर्वार्थ सिद्धि टीका में इसकी व्याख्या करते हुए चरम शरीर को ही उत्तम बतलाया गया है. અહીંયા पूज्यपाद स्वामीए एम कह્યું છે किंतु तत्वार्थ राजवार्तिक में पहले तो चरम देह और उत्तम देह ऐसा अलग अलग अर्थ किया है, किंतु बाद में उत्तम देह वाले चक्रधर आदि के शरीर को अपवर्त्य आयु वाला बदलाकर જે રામજીભાઈએ એક લીધું એ પ્રમાણે એમને પણ અપવર્ત થાય છે ને પેલા બ્રહ્મદત્ત ચક્રવર્તી વગેરેને જે થયું એટલે એને પછી ઉત્તમ ન કહેવાય એમ તે વાત અહીંયા લીધી છે. चक्रधर आदि के शरीर को अपवर्त आयु वाला बदलाकर उत्तम शब्द को चरम देह का ही विशेषण मान लिया है. એટલે ચરમ દેહ શરીર જે છે એ જ ઉત્તમ છે એમ છેવટે પછી વાત એમણે પણ લીધી છે. एक बात स्पष्ट है कि प्रारंभ से ही उत्तम पद पर विवाद रहा है, तभी तो सर्वार्थ सिद्धि में चरम देह इस प्रकार का पाठांतर की सूचना की गई है.
और यह पाठांतर उन्हें पूर्व परंपरा से प्राप्त था। તો આ રીતે 53 સૂત્ર એટલે છેલ્લું સૂત્ર બીજા અધિકારનું અહીંયા પૂરું થાય છે અને હવે આવતી વખતે આપણે આ ત્રીજો અધિકાર શરૂ કરીએ સરળ સિદ્ધિમાંથી એ પહેલા અહીંયા સંકલનમાંથી ઉપસંહાર રૂપે રામજીભાઈએ જે કંઈ તારવ્યું છે એ આપણે લઈશું જેથી આપણને પુનરાવર્તન થશે। તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ। મૂળભૂત વાતને ફરીથી વાંચી જવા માટે મારી બધાને વિનંતી છે। અહીંયા સંકલનની અંદર સરળ શબ્દમાં બધું જ આપી દીધું છે, ફરી કરીને એનો અભ્યાસ કરવા જેવો છે।